પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના વહીવટદાર, કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં આજે મહાનગરપાલિકાનું ₹869 કરોડની ઉપજ અને 867 કરોડના અંદાજિત ખર્ચ સાથે 1.82 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટની અંદર મહત્ત્વના કહી શકાય તેવા પોરબંદર શહેરના કડિયા પ્લોટ તથા ભદ્રકાળી ફાટક ઉપર 80 કરોડ રૂપિયાના ખર્ચે 2 ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે 40 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે। 1 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારના જાહેરનામાથી અમલમાં આવે તે મુજબ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયેલી છે। પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ આજરોજ સાધારણ સભામાં મંજૂર થયેલું છે। આ બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું। સ્થાયી સમિતિએ તેની તારીખ 18/3/2025ની બેઠકના ઠરાવ નંબર 10 થી આ ઠરાવ બજેટ મંજૂર કરી ભલામણ સાથે સામાન્ય સભાને મોકલેલું છે। સામાન્ય સભા મેં આપને કહ્યું તેમ આજે મંજૂર થયું છે। વર્ષ 2025-26નું પોરબંદર મહાનગરપાલિકાનું બજેટ રેવન્યુ ઉપજ, કેપિટલ ઉપજ, ગ્રાન્ટ ઉપજ તથા અન્ય ઉપજ મળી કુલ ₹869 કરોડ ઉપરાંતનું છે, જે પૈકી કુલ ખર્ચ 867 કરોડ થનાર છે અને ₹18,241,000ની પુરાંત રહેનાર છે। આવતા વર્ષના બજેટની સાથે સાથે ચાલુ વર્ષ એટલે કે 2024-25ના બજેટનું પણ પુનર્વિચારણા કરી 2024-25નું સુધારેલું બજેટ 188 કરોડની ઉપજ અને ₹123 કરોડના કુલ ખર્ચ સાથે ₹65 કરોડના પુરાંત સાથેનું રિવાઇઝ કરવામાં આવ્યું છે। બજેટમાં જે મુખ્ય કામો લેવાયા છે તેની પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રજાપતિએ આપને ઝલક આપી છે। વધારે વિગતો પણ આપને જોઈ તો મળી શકશે, પણ એકંદરે લોકોને વધારે સારી સુવિધા આપી શકાય અને એ માટેના જરૂરી નાણાં પણ પોરબંદર નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવે તે રીતનું બજેટમાં જોર આપવામાં આવ્યું છે। રચિત પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું મહાનગરપાલિકાનું સૌ પ્રથમ બજેટ હું આજરોજ રજૂ કરી રહ્યો છું। આજરોજ મહાનગરપાલિકાની સમગ્ર સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે। કુલ ઉપજ 869 કરોડની ઉપજવાળું અને 867 કરોડના ખર્ચની વિગતવાળું આ બજેટ, આમાં જે પૂરક રકમ છે 1,82,43,533 એટલે પૂરકવાળું બજેટ હું આજે રજૂ કરેલું છે। આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે, એમાં શહેરમાં આઇકોનિક રસ્તો બનાવવો, જે કમલાબાગથી લઈને છાયા ચોક થઈને રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉન હોલ બનાવવો, પછી જે મુખ્ય જરૂરિયાત છે શહેરની, જે રેલવેના ફાટકની જે લોકોને મુશ્કેલીઓ પડે છે તો ઓવરબ્રિજ બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે અને જો અભ્યાસમાં જો અનુકૂળ જણાશે તો 2 જગ્યાએ રેલવે ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે આ બજેટમાં વિચારેલું છે। શહેરમાં આવેલા બગીચાઓના અપગ્રેડેશન, બ્યુટિફિકેશન અને જ્યાં નવા બગીચા બની શકે ત્યાં નવા બગીચા બનાવવા આ માટેનું પણ આયોજન કરેલું છે। શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટે જે હાલની ચોપાટી છે એનું અપગ્રેડેશન કરવું, તેમજ રતનપુર ખાતેનો બીચ ડેવલપ કરવો અને રતનપુર ખાતે આવેલી ગુફાઓને આપણે ત્યાં સુવિધાઓ પૂરી પાડવી, જેથી તેઓ ત્યાંની મુલાકાત લઈ અને એનો લાભ લે અને શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટેનું આયોજન કરેલું છે। શહેરની મુખ્ય સમસ્યા જે છે વરસાદી પાણીના નિકાલની, તો જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં આપણે સ્ટોમ વોટર લાઇન નાખવી, ત્યાં મશીનરી અપગ્રેડ કરવાની જરૂર છે, તેવા જે આપણે પમ્પિંગ સ્ટેશનો છે એને અપગ્રેડ કરીને મશીનરી અપગ્રેડ કરવી આ માટેનું પણ આયોજન કરેલું છે। અને એને તબક્કાવાર પ્રથમ તબક્કામાં આપણે જે રિલાયન્સ વિસ્તાર છે ત્યાંનો પાણીનો નિકાલ થાય, જે ઉઢાણિયા કોલેજ પાસેના વિસ્તારમાં પાણી ભરાય છે એનો નિકાલ થાય એ માટેનું આયોજન કર્યું છે। અને ત્યારબાદ બીજા તબક્કાઓમાં અન્ય વિસ્તારોમાંથી ઝડપથી વરસાદીના પાણીનો નિકાલ થાય એના માટેની લાઈનો નાખવી કે મશીનરી અપગ્રેડ કરવી એ માટેનું આપણે આયોજન કરેલું છે। શહેરમાં જે સુકાળા તળાવ આવેલું છે શહેરની નજીક, એને પણ આપણે બ્યુટિફિકેશન કરવા માટેનું આ વર્ષે આપણે આયોજન કર્યું છે। દર્શન ટેકરી પાસેનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય, ત્યાં લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા થાય। ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં પોરબંદર કે રાજકોટ કે દ્વારકા જતા મુસાફરો ત્યાંથી બેસતા હોય છે, તો એમના માટે ત્યાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ત્યાં આપણે ત્યાં ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા થયા માટેનું આપણે આયોજન કરેલું છે।
અને મેં જણાવ્યું તેમ કે સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ત્યાં ઊભી કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે નવા જે 4 ગામો ભરેલા છે એ 4 ગામોમાં આપણે ડ્રેનેજની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટેનું આપણે આયોજન કરેલું છે.